વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું નાયલોન ખમણ અને બાળકો માટે કેક. આપણે બંને એક સાથે બનાવીશું. તો સૌથી પહેલાં તો આપણે ખમણનું બેટર બનાવી લઈએ. ખમણનું બેટર બનાવવા માટે મેં અહીંયા એક મોટું બાઉલ લીધું છે અને માપ માટે મેં અહીંયા 250 ml કપ છે તે લીધો છે. તો આપણે આ 2 કપ ભરીને ચણાનો લોટ લઈશું. તો મેં અહીંયા 2 કપ ચણાનો લોટ લીધો છે. જે કપથી આપણે ચણાનો લોટ લીધો છે તે જ કપથી આપણે 3 કપ પાણીના લઈશું. ત્રણ કપ પાણીના લીધા છે આપણે. તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ એવું બેટર બનાવી લઈશું. તો આપણે 3 કપ પાણીના લીધા હતા, તેમાંથી આટલું બચ્યું છે. આપણે આ બેટર બનાવતી વખતે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેને એક જ સાઈડમાં આપણે હલાવવાનું છે. 1 ચમચી મીઠું ઉમેરીશું. કલર માટે અડધી ચમચી હળદર. 2 ચમચી આપણે લીંબુના ફૂલ લેવાના છે. અને બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને તેની સાથે આપણે હવે ખાંડ ઉમેરી દઈશું. તો મેં અહીંયા 3 મોટી ચમચી ખાંડ ઉમેર્યું છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે આ બેટરને એક જ સાઈડમાં 9 થી 10 મિનિટ ફેંટવાનું છે. જેટલું તમે આ બેટરને ફેંટશો તેટલું તમારા ખમણ સરસ બનશે. તો આ બેટરને આપણે 9 થી 10 મિનિટ થઈ ગઈ છે. તો તેને ઢાંકી અને થોડી વાર માટે આપણે સાઈડમાં રહેવા દઈશું. અને ત્યાં સુધીમાં આપણે કેકનું બેટર તૈયાર કરી લઈએ. અને તેની માટે મેં આ ટાઈગર બિસ્કિટ લીધા છે. આ બિસ્કિટને આપણે તોડી બિસ્કિટને આપણે ભાંગી નાખવાના છે. અને આવી રીતના કચરા ભાંગી અને મિક્સર જારમાં આપણે ક્રશ કરી લેવાના છે. હવે આપણે સરસ એવા અને મિક્સર જારમાં ક્રશ કરીને ભૂકો કરી લઈશું. તો આપણે આ બિસ્કિટને મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે. તો આ મોટા વાસણમાં આપણે આ બિસ્કિટનો ભૂકો ઉમેરી દઈશું. અને તેની સાથે આપણે 4 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. દોઢ ચમચી આપણે કોકો પાવડર ઉમેર્યો છે. અને આ બધું આપણે મિક્સ કરી લઈશું. તો આપણે બધું મિક્સ કરી લીધું છે. તો હવે થોડું થોડું પાણી ઉમેરીશું. જો તમે ઈચ્છો ને તો દૂધ પણ ઉમેરી શકો છો. અને સરસ એવું બેટર આપણે બનાવી લઈશું. તો આપણે આ કેકના બેટરમાં આપણે આ 1 ઈનો લીધો છે તે ઉમેરી દઈશું. અને 10 મિનિટ આપણે આ રહેવા દીધું. તો આ ખમણના બેટરને તેમાં આપણે 2 ચમચી બેકિંગ સોડા નાખશું. અને સૌથી પહેલાં તો આપણે આ બેકિંગ સોડા મિક્સ કરી લઈએ. બેકિંગ સોડા મિક્સ કરતી વખતે આપણે આ બેટર ડબલ થઈ જાય છે. એટલે બેટર બનાવવા માટે આપણે મોટું વાસણ જ લેવાનું છે. અને બીજી સાઈડ આપણે આ ઈનો પાવડર પણ મિક્સ કરી લઈશું. એમાં મેં અહીંયા પહેલેથી જ તેલ લગાવી દીધું છે આ વાસણમાં. તો તેમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું.
આપણે આ ખમણનું બેટર અને કેક બધું રેડી છે. તો ચૂલો સળગાવી આપણે ચડવા માટે રાખી દઈશું. અને ઢોકળિયામાં પાણી ઉમેરી તેમાં એક કાંઠો રાખી દીધો છે. તો તેમાં પહેલાં તો આપણે નાનું વાસણ રાખશું. તેની ઉપર આપણે આ કેકનું વાસણ રાખી દઈશું. ફિટ કરી અડધી કલાક માટે આપણે ચડવા દેવાનું છે. થોડી વાર માટે આપણે ઠરવા દઈએ પછી તેના પીસ કરીશું. આપણે ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે રાઈ, વઘાણી, મીઠા લીમડો અને મરચાં, મીઠું ઉમેરી દઈશું થોડું. અને પાણીને આપણે ઉકળવા દેવાનું છે, પણ પાણીના ભાગની આપણે ખાંડ ઉમેરવાની છે. દળેલી ખાંડ વધી હતી ને તે જ ઉમેરી દીધી છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો વઘારનું પાણી ઉકળે ને ત્યાં સુધીમાં આપણે કોટ લગાવી દઈએ. તમે જોઈ શકો છો કેવા સરસ મજાના આપણા ખમણ બન્યા છે. તો હવે આપણે વઘારનું પાણી છે ને ત્યાંની ઉપર રેડી દઈશું. તો તૈયાર થયેલા વઘારના પાણીને આપણે સરસ રીતે ઉમેરી દઈશું અને ઉપરથી આપણે થોડા કાપેલા લીલા ધાણા નાખી દઈશું.